રત્ન કલાકારોના બાળકો માટેની શિક્ષણ સહાય યોજના પર વિવાદ થઈ રહ્યો છે। શિક્ષણ સહાય યોજના પર વિવાદ। રત્ન કલાકારોના બાળકો માટેની શિક્ષણ સહાય યોજના પર વિવાદ થઈ રહ્યો છે, જ્યાં શિક્ષણ સહાય યોજના બાળકોના નામ રદ થતા આરટીઆઈ કરવામાં આવી છે। અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારા ફોર્મ કેમ કેન્સલ કરવામાં આવ્યા છે। જો તમારે એની માહિતી જોતી હોય તો આરટીઆઈના કાયદા હેઠળ જે જોગવાઈ છે એનો ઉપયોગ કરો। ત્યારબાદ રત્ન કલાકારોએ એક મોટું અભિયાન શરૂ કર્યું। ગુજરાતનું સૌથી મોટું અભિયાન માનવામાં આવે છે। એક જ યોજનાઓની અંદર 10,000 કરતાં વધારે આરટીઆઈ રત્ન કલાકારોએ કર્યું કે એના બાળકોની ફોર્મ શું કામ રિજેક્ટ કરવામાં આવ્યું અને કયા અધિકારીએ તપાસ કરી હતી, ભલામણ પત્ર નહીં આપવાનું કારણ શું, આ તમામ મુદ્દાઓ લખી અને આરટીઆઈ નાખવામાં આવી, પરંતુ હજુ સુધી 30 દિવસ થઈ ગયા પરંતુ એનો જવાબ આપવામાં આવ્યો નથી। ત્યારે રત્ન કલાકારોએ હવે અપીલ ચાલુ કરી છે કે આરટીઆઈની જોગવાઈ એવી છે કે 30 દિવસની અંદર જો તમને જવાબ આપવામાં ન આવે તો તમે અપીલ દાખલ કરી શકો। આજે એ અપીલ 60 કરતાં વધારે અપીલ દાખલ કરવામાં આવી છે।